અંકલેશ્વરના સારંગપુર ગામમાં અરજદારે તલવાડીની જમીન પર ગેરકાયદેસર શોપિંગ સેન્ટર ઊભું થયું હોવાની અરજી કરી હતી। આ અરજી બાબતે માપણી અધિકારી અને અરજદાર સ્થળ પર પહોંચતા ડેપ્યુટી સરપંચે તેના પર હુમલો કરીને માર માર્યો હોવાનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં અરજદારને ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ ખાતે પાટિયા પર શોપિંગ સેન્ટર આવેલું છે। કોંગ્રેસના પૂર્વ તાલુકા પંચાયત સભ્ય રતિલાલ પટેલ, જેઓ હાલ સારંગપુર ગામના ડેપ્યુટી સરપંચ છે અને તેમના પત્ની સરપંચ છે, સારંગપુર ગામના સર્વે નંબર 107માં તળાવ આવેલું છે, જેમાં તેઓએ બાંધકામ કરી 11 દુકાન બનાવી ભાડું વસૂલાત કરી રહ્યા છે। આ બાબતે સારંગપુર ગામના અક્ષય પટેલ નામના યુવકે લેખિતમાં તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ કરી હતી, જે અનુસંધાને માપણી અધિકારી અને તલાટીની સાથે માપણી કરવા માટે પહોંચ્યા હતા। આ સમયે અરજદાર અક્ષય પટેલ પણ ત્યાં આવતા મામલો બિચક્યો હતો। ડેપ્યુટી સરપંચ રતિલાલ પટેલે મારી જમીન પર કેમ આવ્યા છો કહી પ્રથમ ટેબલ છૂટું માર્યા બાદ દુકાનમાંથી લોખંડનો પાઇપ લાવી અક્ષય પટેલ પર હુમલો કરી માર માર્યો હતો। સાથે અરજદાર અને માપણી અધિકારીને અભદ્ર ગાળો બોલી હતી। જોકે આ સમગ્ર મામલે અક્ષય પટેલ સાથે આવેલા વ્યક્તિ દ્વારા વિડીયો રેકોર્ડિંગ કરાઈ રહ્યું હતું, જેથી તેને પણ મારવાની કોશિશ કરી હતી। આ ઘટનામાં અક્ષય પટેલને હાથમાં ફ્રેક્ચર થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યારે ઘટના અંગે જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરી ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી હતી। આ અંગે અરજદાર અક્ષય પટેલે જણાવ્યું હતું કે રતિલાલ પટેલે સારંગપુર ગ્રામ પંચાયત તલાવડી સર્વે નંબર 107માં ગેરકાયદેસર શોપિંગ સેન્ટર બનાવીને 11 થી 14 દુકાનોનું ભાડું વસૂલે છે। તેના અનુસંધાનમાં અમે ગામ લોકો મળીને મામલતદાર ટીડીઓ કચેરીમાં અગાઉ અરજી કરી હતી, જેને લઈ ટીડીઓને માપણી માટે લેટર લખેલો હતો, જેના અનુસંધાને માપણી માટે અધિકારીઓ આવ્યા હતા, જેથી અમે તલાટી અને માપણી માટેના અધિકારીઓ સાથે માપણી કરી રહ્યા હતા। તે સમયે રતિલાલ પટેલે આવીને ઢીક્કા તેમજ બાજુમાં પડેલા ટેબલને માથામાં માર્યું હતું। બાદમાં શોપિંગ સેન્ટરમાં આવેલા ગેરેજમાંથી લોખંડની પાઇપ લઈ અમને ઉપરા છાપરી, હાથ પગ અને માથામાં વાર કરી અપશબ્દો બોલ્યા હતા। ત્યારબાદ અમે 100 નંબર પર પોલીસને જાણ કરતા અમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી।